નજર તો લાગી ગઈ છે ઉર્મિલા નાણાવટી. શું વાત છે ને? બહુ ખુશ દેખાવ છો ને કઈ? ક્યારા, તું અહીંયા શું કામ આવી છે? તને તો હું હર્ષ, કિયારા, કોઈ પણ પરિસ્થિતિમાં હસતા રમતા રહેવું અને ખુશ રહેવું અમને અમારી રાધાએ શીખવ્યું છે. પણ અમુક લોકો એવા હોય છે ને કે એમની પાસે બધું જ હોય છે, છતાં એમના નસીબમાં ખુશી નથી લખાયેલી હોતી. કારણ કે ઘણા લોકો એવા હોય છે કે એમનાથી બીજાની ખુશી જોવાતી જ નથી. અને એટલે જ જે લોકો બીજાનું ખરાબ વિચારે છે ને, ભગવાન એમનું સારું ક્યારેય નથી થવા દેતા. હે ઉર્મિલા નાણાવટી, આટલું બધું થયું છતાં પણ તમારો આ ઘમંડ ઓછો નથી થતો. તમારી પાસેથી મેં તમારા પૈસા, નામ, સંપત્તિ બધું જ છીનવી લીધું, તો હવે તમારી પાસે બાકી જ શું છે ઘમંડ કરવા માટે? હા છે ને? છે કિયારા. હા, મારો દીકરો, મારી વહુઓ, આ પરિવાર છે મારું ઘમંડ. મારો દીકરો ક્રિશ અને મારી વહુ રાધા છે મારું ઘમંડ. હું જો ધારું ને તો ફક્ત ને ફક્ત 1 મિનિટમાં તમારો આ બધો ઘમંડ ઉતારી શકો છો. શું થયું ડૉક્ટર? રિપોર્ટ્સમાં બધું નોર્મલ છે ને? જો મિસ્ટર ક્રિશ, નોર્મલ તો ના કહી શકાય, પણ ડૉક્ટર સાહેબ, તમે આવું કેમ બોલો છો? મારી રાધાને શું થયું છે? કોણ? પ્લીઝ. જો એમને પડી જવાથી માથામાં વાગ્યું છે અને એના લીધે એક બ્લડ ક્લોટ થયું છે. અને જોવા જાવ તો રિપોર્ટમાં એ પણ છે કે એના લીધે એક નાનકડું ટ્યુમર પણ ઊભું થયું છે. તો એના લીધે કદાચ એને ચક્કર આવતા હોવા જોઈએ. મારી રાધા સાથે આવું ના થઈ શકે. મારી રાધા સાથે આવું ના થઈ શકે. મારી રિલેક્સ મિસ્ટર. I'm really sorry. ડૉક્ટર. હું આ બધું સહન ના કરી શકે એટલે મારાથી આ બધું થઈ ગયું. પ્લીઝ મને માફ કરી દેજો. પ્લીઝ. ડોન્ટ વરી, તમારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો એને પણ આ જ રિએક્શન આપ્યો હોત. I'm again sorry. મારી રાધા મારા માટે બધું જ છે. એના વગરના જીવનની હું કલ્પના પણ નથી કરી શકતો. પ્લીઝ કંઈ પણ કરીને એને ભાનમાં લો. પ્લીઝ ડૉક્ટર, પ્લીઝ. જો મિસ્ટર ક્રિશ, આવા કેસમાં રિકવરી આવતા ઘણી વાર લાગતી હોય છે. ડૉક્ટર સાહેબ, તમે પૈસાનું જરાય ટેન્શન ના લેશો. હું ગમે ત્યાંથી પૈસા લાવીશ. પણ પ્લીઝ તમે મારી રાધા પહેલાં જેવી હતી ને એવી સાજી કરી દો. પ્લીઝ ડૉક્ટર, પ્લીઝ. વિલ ટ્રાય અવર બેસ્ટ મિસ્ટર ક્રિશ. થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબ, હવે તો રિપોર્ટ્સ આવી ગયા છે ને, તો હવે રાધાની ટ્રીટમેન્ટ શરૂ કરી શકાશે ને? તમે મને કહો ને, રાધા ક્યારે ભાનમાં આવશે? અમે ઓલરેડી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે અને 1-2 કલાકમાં ભાનમાં આવી જશે. તો પછી હું રાધાને ઘરે લઈ જઈ શકું છું ને? નો મિસ્ટર ક્રિશ, એને અમારે થોડા દિવસ અંડર ઓબ્ઝર્વેશન રાખવા પડશે.